જય સ્વામિનારાયણ. મને ખૂબ આનંદ છે કે મારા સમયમાં મારું અસ્તિત્વ છે એ સમયમાં એસજીવીપી ગુરુકુળ મેમનગર ખાતે 500 કલાકની અખંડ ધૂન અને એમાં અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ આવવાનું બન્યું, એમાં સહભાગી થવાનું બન્યું. સ્વામિનારાયણના જાપ જપતા જપતા તલ્લીન થવાયું, તન્મય થવાયું. આખો સમુદાય જાણે કે સ્વામિનારાયણ નામ જાપમાં તલ્લીન હતો. એમાં તદ્રુપ થઈને આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો સ્વામિનારાયણ જાપમાં સંગીતની સાથે સાથે પોતાના મસ્તકને ડોલાવતા ડોલાવતા, અમુક વિદ્યાર્થીઓ તો રાસ લઈને ભગવાન સ્વામિનારાયણની ધૂનમાં સતત અવિરત ઘૂમતા રહેતા હતા. મને લાગે છે કે 500 કલાક સુધી સ્વામિનારાયણ મંત્રનો જાપ માત્ર સંપ્રદાયની નહીં, સમગ્ર રાષ્ટ્રની, સમગ્ર ગુજરાતની, સમગ્ર સાંસ્કૃતિક ચેતનાની એક મોટી દ્રષ્ટાંત કથા બની રહેશે. પરમ શ્રદ્ધેય માધવપ્રિય દાસજાને જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક બાબતને, એના શાસ્ત્રને, એના ભાષ્યને અને એના સિદ્ધાંતોને અમલમાં મૂકીને સંપ્રદાયની અંદર નામ જાપનો પ્રચાર કરી રહ્યા છે. અને એના મનમાં એક ભાવ થયો, એના મનમાં એક સંકલ્પ થયો, એના મનમાં એક પ્રતિજ્ઞિત ભાવ રૂપે જે વસ્તુ જન્મી એને સંપ્રદાયના હરિભક્તોએ ઝીલી લીધી એટલું જ નહીં, અપનાવી લીધી એટલું જ નહીં, એમાં તન્મય થઈને, સમર્પિત થઈને ભગવાન સ્વામિનારાયણની મય બન્યા. એ બનાવનાર કોઈ વ્યક્તિત્વ હોય, કોઈ સંત હોય તો આપણા સમયના એક બહુ જ મહત્વના મોટા ગજાના કહી શકાય. અને સર્વ સંતોમાં પ્રિય સનાતન ધર્મના પ્રહરી આદરણીય શ્રદ્ધેય માધવપ્રિયદાસજી છે. માધવપ્રિયદાસજીનું સ્મરણ કરીને હું પણ અહીંયા ઉપસ્થિત રહી શક્યો. આ પ્રવાહમાં હું પણ અનુભૂતિનો એક ભાગ બન્યો. એની પ્રસન્નતા સાથે એસજીવીપી ગુરુકુળના મેમનગર ખાતેના 500 કલાકની અખંડ નામ જાપની આ કામગીરીમાં ગામથી હરિભક્તો, બહેનો, ભાઈઓ આવતા હતા અને બધા એટલા બધા જોડાતા હતા. એ સૌની સાથે પ્રસાદ લેવાનું બન્યું, એ સૌની સાથે વાતો કરવાનું બન્યું અને સત્સંગમાં હું પણ જોડાઈ શક્યો. મારો આનંદનો ભાવ પ્રસ્તુત કરીને દંડવત પ્રણામ સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જય સ્વામિનારાયણ.